લોકસભા ચૂંટણીને લગતી ચૂંટણી પંચ દ્વારા આવતીકાલે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાર યાદીમાં નામ નોંધવા અને સુધારવા માટે એક દિવસીય વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે સંદર્ભે જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર વિનોદ રાવે વિસ્તૃત માહિતી પણ આપી હતી। જાગૃત નાગરિકોને અપીલ કરું છું કે આવતીકાલે આપના જે બૂથ છે ત્યાં બૂથમાં આપ રૂબરૂ આ બાબતે ચકાસણી કરી શકો છો, સવારે 10 વાગ્યાથી 6 વાગ્યા વચ્ચે। અને આપના નામ કદાચ મતદાર યાદીમાં ના હોય તો 6 નંબરના ફોર્મ ત્યાં ભરીને આપ મતદાર યાદીમાં નામ ઉમેરવા માટેના આપના પ્રયાસો કરી શકો છો। આપને ફરી એ વાત પહોંચાડવાનું થાય છે કે મતદાર યાદીમાં નામ ઉમેરવા માટેના છેલ્લી તારીખ 30 તારીખ છે અને 30 તારીખના અંદર આપ ફોર્મ ભરતા હોય તો આગામી ચૂંટણીમાં આપના નામ મતદાર યાદીમાં આવી જશે એ ખાતરીપૂર્વક અમે જોઈ લઈશું। આ સિવાય કોઈને એપિક કાર્ડ ના ડુપ્લિકેટ લેવા હોય, એપિક કાર્ડ ખોવાઈ ગયા હોય, ચૂંટણીના ઓળખ કાર્ડ, એ માટે પણ આપના દ્વારા જે તાલુકા કક્ષાએ એટલે મતદાર સુવિધા કેન્દ્ર દરેક તાલુકા કક્ષાએ કર્યા છે, આ મતદાર સુવિધા કેન્દ્રમાં જઈને પોતાના ઓળખ કાર્ડના ડુપ્લિકેટ પણ આપ મેળવી શકો છો।